એટલો બધો પારંગત થાય ને પછી બાપુ એને પાવર કેવો હોય. જીરવી જાય તો કાંઈ વાંધો નથી, પણ જીરવાતું નથી એની વાત. એટલો બધો જ્ઞાનની વાતો કરે. રામાયણ, ભાગવત, ગીતા ને શિવનું ને રામાપીનું કોઈ બી પૂછો, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદનું બાપુ ભણેલો અને ફરતો ફરતો નીકળ્યો. ગમે ત્યાં જાય અને આવી કચેરી ભરી હોય દરબારની રજવાડામાં, ત્યાં જઈને એમ કે જ્ઞાનની સત્સંગની વાત કરવા મારી સામે કોઈને બેહાડો, જો મને હરાવે તો મારી પાસે સોનાની ગાયું છે હું તમને આપી દઉં, અને મને જો હરાવે, જો હું તમને હરાવું તો તમારા તરફથી 1 સોનાની ગાય મને આપવાની. ફરતો ફરતો બધા રજવાડામાં જાય બાપુ. હવે પૂરેપૂરું જ્ઞાન હોય. આપણે પાછા બાપુ મફતના રોટલા કૂટ્યા હોય, એની પાસે જ્ઞાન એ શું હોય. મને તો તમારા બાપુ મને બહુ ગમ્યા. હા, મયારામ બાપુ ને અંબારામ બાપુ, અંબારામ બાપુ સાચું આવો જ હોવો જોઈએ. હા, તમે જુઓ ને, નકર અમારા ગુરુ મહારાજ તો કહેતા હતા ગમે એ ગામમાં જાઓ ને, 25 ઘર દરબારના હોય, 25 પટલના હોય, 25 ભરવાડના હોય, પણ કે સાધુનું એક હોય પણ આખું ગામ ગળે હોય. સાધુ તો બાપુ સાધુ આવો નિર્મળ, અને બાપુ આવા જ સાધુ મારા ગામમાં છે. અમારા રામજી મંદિરના પૂજારી છે બાપુ, આવો જ સાધુ. દે એની જે નો દે એની જે, બાપુ કોઈ દી ભૂખ્યો ન રાખે મારો નાથ. એનું નામ જ સાધુ કહેવાય. આપણે હામું ન તકાય તો આપણે એ સાધુ શું કરવાનું? આખું ગામ બાપુ બાપુ કરતું, એટલે બાપુ 1 ફૂટ ધરેલા જતા હોય. સાધુ બાપુ ખરેખર બાપુની સાધુતા મને બહુ ગમી. હું અહીંયા આવ્યો છું ને વખાણ કરું છું એવી વાત નથી. ઘણી જગ્યાએ અમને અનુભવ થાય છે સાધુના. આપણે કે બાપુ આનું કંઈક કોને કે તમારું પૂરું થાય અહીંયા અમારી શરૂઆત થાય. પાછા આપણને એમ કે ચાણ આપણે એમ કે 4 વેદ ભણીને આવ્યા લાગે. કઈ શરૂઆત શું કપાળ શરૂઆત થાય, કાંઈ હોય નહીં. એ પંડિત પૂછતા પૂછતા આખા રજવાડામાં બધે બાપુ રાજમાં ગાયું જીતીને આવે. કોઈ બાપુ એને હરાવી ન શકે. અને જામનગર સ્ટેટમાં આવ્યા, જામનગર દરબારને વાત કરી કે આવી રીતે હું બધા રજવાડામાં સત્સંગમાં બેહું છું અને અત્યાર સુધીમાં મને કોઈ હરાવ્યો નથી, અને મને હરાવે તો મારી પાસે જેટલી સોનાની ગાયું છે એટલી બધી આપી દેવાની, અને હું તમને, મને જો હરાવે તો મને 1 ગાય મને આપવાની, અને તમે જો મને હરાવો તો હું બધી ગાયું આપી દઉં. એટલે દરબારે કીધું કાંઈ વાંધો નહીં, કે તમે રોકાવો અહીં 15 દી, હું આ બધી જાહેરાત કરી દઉં, 15 દી પછી પ્રોગ્રામ રાખશું. હવે પછી બાપુએ તો બધા સાધુ સંતો ને બ્રાહ્મણો ને જે જ્ઞાની પુરુષો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ કાશીથી એક વિદ્વાન પંડિત આવ્યા છે અને એ આવી રીતે જ્ઞાનની વાત કરે છે, એટલે 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે, તમે તૈયારી કરી રાખજો, આપણે સામું બેહવું પડશે. બધાને કીડીયું મડી સાડવા ખારું, આપણને કંઈ નથી આવડતું, આપણને બે હશે શું બોલશું. એમ એક ગામડું, જામનગરની બાજુમાં એક ગામડું, ની ગામડાનો એક બ્રાહ્મણ, થોડીક જમીન અને મરવા ઊભા થવાના ને બેહવાના વારા કરે એવા બળદિયા, હાવ ગરીબ બ્રાહ્મણ, ઠીકડા વાળા લુગડા, મેલો દાઢ માણા અને 5-10 વીઘા જમીન, એમાંથી પોતાની રોજી રોટી રળે. અને એમાં એક દિવસ જામનગર હટાણું કરવા માટે આવ્યો અને શેઠની દુકાને વસ્તુ લેવા આવ્યો ને, એટલે શેઠે કીધું કે રાજમાં જવાનું છે શું? કે ના બાપા, રાજમાં મારે શું કામ છે, મને કોણ ઓળખે. એટલે શેઠે વાત કરી, અરે કાશીથી એક પંડિત આવ્યા છે ને એમને આવી વાત બહાર પાડી છે, એને જો હરાવી દે તો સોનાની ગાયું એની પાસે જેટલી છે એટલી બધી મળી જાય. અને ભાઈ બ્રાહ્મણને તો તમે જોવો ને તો આમ ઉભરા મીડિયા સડવા, કેવું છે? તો કે હા. તો કે રે મને બાપુ પાસે જવા દે. એ વસ્તુ લેવાનું પડ્યું, મૂકીને દરબાર પાસે ગયો. દરબારને કીધું કે બાપુ એક કાશીના પંડિત આવ્યા છે, મેં વાત સાંભળી છે. કે હા. તો કે એની સામે મને બેહારજો ને. દરબાર કે કાશીથી ભણીને આવ્યો છે, તારું કામ નહીં, તારા લુગડાના ઠેકાણા નથી ને એની પાસે શું આમ? કે પણ બાપુ નહીં, આબરૂ જવા દો, મારો નાથ, મારો ભોળિયો નાથ નહીં જવા દે. ઈ કે ના ભાઈ ના, તારું કામ નહીં. ઈ કે પણ બાપુ આમજો, મને બેહારજો, મને બેહારજો. ઈ કે ભાઈ 5 દી પછી પ્રોગ્રામ છે, 5 દી પછી આવજે. ઘરે જઈ અને ગોરાણી મને વાત કરી કે આવી રીતે એક પંડિત આવ્યા છે અને અહીંયા મારે જવાનું છે. ગોરાણીમાં કીધું ભાઈ એવા પંડિત પાસે તમારું કામ ને હામુના નકામાં દુખી થશો, બાપુ વટશે. એ કે તને ન ખબર પડે. અને જે દિવસે બાપુ એ બેહવાનું હતું, સત્સંગનો જે પ્રોગ્રામ હતો ને, તેથી દી ઉગ્યામાં બાપુ દરબાર ગઢના દરવાજે આવીને બેહી ગયો.
કચેરી ભરાણી બધા આવ્યા જોવા, સાધુ સંતો ભક્તો દાતારો બધા આવ્યા અને પંડિત આવ્યા. રાજા સિંહાસન ઉપર આવીને બેઠા છે. એક આસન પંડિતને આપ્યું ને એક આસન સામે મૂક્યું છે અને પંડિત કહે છે કે મારી સામે કોણ બેસે છે? એટલે કીધું કે ભાઈ આ સભામાંથી કોણ આવે છે આના સામું બેહવા? એટલે બીજા કોઈ ન ઉભા થયા. ઓલો બ્રાહ્મણ હતો ને, સારંગધરીનું નામ હતું. એ સારંગધર ઉભો થયો. બાપુને આમ થાય કે આ મારી મારી આબરૂની પથારી ફેરવવાનો છે અને બીજા કોઈ ઊભા નથી થતા. એકાદાને કોકને બેહારવો પડે. એટલે એ કે બાપુ આવું હું? એ કે હાલ બીજા કોઈ નથી આવતા, તું બેસ હાલ ને, મારે તો એક ગા દેવી જ પડશે. અહીંયા બેહાડ્યો બાપુની સામે. પંડિત મીંડો દાંત કાઢવા. કેવા છો? એ કે બ્રાહ્મણ છો. તમે મારી સામે બેસો? એ કે હા બેસ ક્યાં? એટલે કે હું પૂછીશ ને એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને પહેલા ચાન્સ આપું, તમે મને પૂછો. એ કે એમ? તો કે હા. અને પછી એને કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં આ સારંગધરની સાખી, આનું શું મને કયો? પંડિત ને બાપુ પરસ્યો મીડો વળવા. એ કે હું કીધું? એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગધરની સાખી, લખ્યું એટલે લખી લો. કે ઘડીએ ઘડીએ નહીં કહું. ઓલો વિચાર કરે કાઢું આ વેદમાં પુરાણમાં શાસ્ત્રમાં ક્યાંય નથી આવ્યું. અને બ્રાહ્મણ બેઠો બેઠો વિચાર કરે કે આ હું મારો ભોળો નાથ સિવાય દુનિયામાં ત્રીજી વ્યક્તિ નથી જાણવી. બેટા તારે પોતા તોતા પીંદભાવ એટલા ફોઈ દી. બાપુ પંડિત હલવાના હો. અને બાપુ દરબાર બેઠા હતા, ઈ રાજી થયા કે અમારો એક આ બ્રાહ્મણ, એક નાનો એવો બ્રાહ્મણ 10 વીઘાની ખેતી વાળો બ્રાહ્મણ, એક હાવ માગણ જેવો, એનો જવાબ નથી આપી શકતો ને આટલી બધી ગાયું જીતીને આવ્યો. આ પંડિત પાસે આનો જવાબ નથી. બાપુની બાપુ સાતી મોટી ફાટવાઓ. અને દરબારે પાવરમાં આવી જાય કે હવે આમને આવડતું નથી. દરબારે કીધું કે આ તો ગલોબ છે હો, સપ્ટેશન તો આ બેઠા જો હજી આમાં સામે. બાપુ પંડિતને પરસ્યો વળી ગયો કે બાપુ આ ગાયું રહી બધી તમારી, મને નથી આવડતું. ગાયું આપી દીધી. એ કે ગાયું બાપુ આપી દઉં, પણ કે તમારા બ્રાહ્મણને એટલું તો કયો એ કે આ છે આ થાય શું, એ કે આનો અરજ શું, એ તો કે મને કયો. રાજાએ કીધું કે સારંગધર આનો જવાબ શું? કે આમને? તો કે એમને કોઈ એક હોનાની ગા વધારે નહીં આપે. હતી એટલી જ બધી હારી ગયા, હવે શું આપે? દરબારે કીધું એ કે હું આપીશ તને, તારે જોતી હોય તો, પણ બ્રાહ્મણ છે, એ છે પંડિત છે, એની પાસેથી આપણે ન લેવાય. પણ આ તું બોલ્યો એનું થાય શું? એ કે એમાં બાપુ કઈ છે નહીં, એનો અરજ થાય બોરડી. એ કે એ કેવી રીતે? કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગધરની સાખી. મારે 10 વીઘા જમીન છે, 10 વીઘામાં નકરી બોરડી જ છે. અને ખોદીને મરી ગયો એટલે મને અહીંયા હુજાડ્યું ભોળા નાથે. અને બોરડીને બાપુ આમ પડખેથી હાલો તો વાગે, આમ હાથ કરો તો વાગે, આમ હાથ કરો તો વાગે, કાપો તો વાગે, એને હળગાવો તારે જ હેઠી બેહે. હવે આ તમને કહું, ગમે એ કોલેજમાં ભણ્યા હોય તો શીખડાવે. એટલે પાવર ગમે એવો હોય ને, યાર ગમે એવો હોય ને, આવા નાના એવા બામણ બાપુ આપણે યાર કાઢી નાખે. એટલે કહેવાનો અર્થ એ છે કે અહમ કોઈ દી કોઈનો હાલ્યો નથી. અને કોઈ દી મારું તમારું બાપુ કોઈને જો એવો પાવર હોય ને કે હું કાંઈક છું ના, કાંઈ નથી રાખ. એટલા જ માટે મહાપુરુષોએ ખૂબ આપણને શાન કરી છે. પણ ભજન જો હવે આપણને અંદર બેહે નહીં, આપણે શું કરવાનું? ભજન એને કહેવાય બાપુ જેને શબ્દની અસર થઈ ગઈ, જેને શબ્દ ચોંટી ગયો. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. ભલામણા તમને મને હજી ખબર જ નથી કે ભજન શું છે. ભજન તો ભજન હોઈ શકે. હાથ પેટીઓ ખાય તો ન ખૂટે. ઈ બાવા બની ગયા બાપુ કંઈક તો નક્કી કર્યું છે. આ હમણાં આપણે કુંભનો મેળો હતો, તમે જોવો તો ખરા. ભલામણા આખા વિશ્વના સંતો તેમાં સાધુ કરતા માણાએ ગળતી કરી દીધી, ઉપરા ઉપર ખૂંદી નાખ્યા ચેટલાય. પાછા કે અહીંયા જાય ને કે ગંગાજી નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં ગંગાને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. બધું ડીંગો ડીંગ જ હાલે છે. ઘરે માને બાપને જાળવો, બે ટાઈમ હારો રોટલો દ્યો, ગંગા ઘરે જ છે. ભલા મને હરો ફરો મોજ કરો. દુનિયા ફરવા જેવી છે, જોવા જેવી છે. પણ મળે મેળવવા બાપુ મથો ને તો કાંઈ ન મળે. મા બાપના આશીર્વાદ સિવાય કાંઈ ન મળે.
ધારે વર્ણ આમાં બાપુ હશે, બધાનો સાથ સહકાર હશે, એમાં હું એકની વાત નથી કરતો, પણ આપણો જ્યારે રજપૂત સમાજ બાપુ આવા ભગીરથ કાર્યમાં જે સહભાગી થાય, ખરેખર ધન્યવાદને પાત્ર છું. અરે કોકની ખોદેલી હોય એમાં હુઈ જાય એને રજપૂત કહેવાય ભલામણા. કોઈ તમે દાખલા તો જો, ગાયું હાટું, દીકરીઓ હાટું, ધરતી હાટું, સાધુ હાટું ખપી ગયા ભલામણા. અને હું તો એમ કહું છું કે હવે આવા ભગીરથ કાર્ય કરો ને, ત્યાં ભોળિયો નાથ તમારું ને મારું ધ્યાન રાખે. બાકી અત્યારે દુનિયામાં તમારો ને મારો હિસાબ કેટલો છે એ તો બધાને ખબર છે. તમે હારી સોસાયટીમાં મકાન રાખવા જાઓ કેવા છો કે દરબાર કે તમને નથી દેવું. નોકરીની ભરતી હોય અહીંયા તમે જાઓ અને તમે નામ આપો, શું છે ફલાણા સિંહ, એ કે કેવા હો દરબાર નથી નોકરી. દરબારો માટે બાપુ બસ રાજી કોઈ નથી. પાછા આમ ગમે છે બધાને દરબાર થવું. બાપુ આપણો સમાજ એટલો, મારા નાથની કૃપા છે કે એટલો ઉજળો સમાજ, પણ છતાંય કંઈક આપણી ખામી છે. જગત જ્યારે આપણને તરસોડે છે ને તો આપણી કંઈક થોડી ઘણી ક્યાંક ખામી છે. કહેવાનો મારો અર્થ એ છે કે તમને ને મને બાપુ મોકો મળ્યો છે કંઈક હરિનું ભજન કરી લઈ. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. તમને મને આ મહાપુરુષો બાપુ કેવા કેવા પોતાના જીવન હોમી દીધા છે. દુનિયા એમના યાદ નથી કરતી. ભજન સમજાય તો જ મજા આવશે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એક ભજન મેં ગાયું હતું, એમાં નામાસણ વાય જેઠીરામ બાપુનું હું બોલ્યો. હવે આપણને તો ખબર નથી આ સંતો બધા ક્યારે થયા ને કોઈને કયું ભજન ગાયું. એટલે જેઠીરામ બાપુનું નામાસણ મેં વાર્યું અને ભજન મેં ગાયું. અને એમાં પછી ભજન પૂરું થયું ને, રાઉન્ડ પૂરો થયો એટલે મને એક ભાઈએ કીધું, મને કે દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત કહું. મેં બોલો ને. મને કે આ જે તમે અત્યારે ભજન ગાયું ને એ કે જેઠીરામ બાપુએ નથી ગાયું. મેં કીધું તો? એ કે દાસી જીવણે ગાયું. એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો હું કહું. તો કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, મેં ભાયડાએ ગાયું. મને કે આ બનાવ્યું દાસી જીવણે. મેં કીધું એમ ફાઈટ ને, તું સમજણના ઘરમાં તું નથી સમજતા, કઈ નથી ને ધોકા હમણે છે. અને જેઠીરામે ગાયું, એક દાસી જીવણે ગાયું. ભજન શું કે છે એમાં ઉતરીને આમાં તારે ક્યાં કામ હતું જેઠીરામનું દાસી જીવનનું? હજી તો આવા સંશોધન કરે છે. એટલા માટે બાબુ ભજન છે ને જેને ગાયું હોય ને, પણ ભજન શું કહેવા માંગે છે. સવારામ બાપાએ કીધું, સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાને વાગી ગયો અને જબુમાનું કામ થઈ ગયું. એમ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાત તમે બેહો ભજનમાં બેહો અને તમને એકય ભજનમાં જો મજા ન આવે કે જીવનમાં ઉતરે નહીં ને, કે આ તો બધું વરસાદ જેવું છે. વરસાદ પડે ને એટલે આમ એક હરખો જ પડે ને, આખું ખેતર હોય તેમાં એક હરખો જ પડે. પછી એમાં ગલાસ મૂક્યો હોય ને ગલાસ જેટલું આવે ને, ડોલ મૂક્યું હોય ડોલ જેટલું આવે ને, માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે, અને કોઈક અભાગ્ય ઊંધું મૂક્યું હોય તો કોરે કોરું રહે. શું તમારે લેવું છે એ તમારે જોવાનું હોય. શું કહેવા માંગે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું અંદરથી આવે. મારો ઇતિહાસ તો લગભગ તમને ખબર છે, અને છતાંય કહું મારો ઇતિહાસ બાપુ જેસલ કરતાય ખરાબ છે. હા, આપણે સારું કામ કર્યું જ નથી. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. ખટારો આંકો છે, આખી દુનિયા રખડ્યો. શીખો તો એસટી હાટું, પણ એસટી ન લઈ જાય. આ કરવાનું હોય છે ને. મેં મૂકો ખટારાને ને એસટી બે ને, અને આપણો મેળ પડી ગયો આમાં. કહેવાનો મારો અર્થ આખી દુનિયામાં રખડો પણ સિદ્ધાંત જીવનનો હોવો જોઈએ. હું ખટારો આંકો બધા રાજ્ય રખડી આવ્યો, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી હતી 5 લાખની શરત મારીને આવજો, આપણી પાસે પુરવાર કરી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત જોઈ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. તમને અને મને એક તમારા કુળની જો તમને ભાન ન હોય તો જીવવાનો કોઈ અધિકાર જ નથી ભલામણ. અરે હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, જગત શું ઓળખે? હું એટલા માટે કહું છું, નકર કૂતરાને ખબર ન પડે. આમ બજારમાં આવો ને પગનો હરકો થાય તો કૂતરું જાગી તો જાય. એ આમ જોઈને આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે, આને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ દી.
એને ખબર પડે, પ્રેમ કર્યો હોય ને તો એને ખબર પડે. એમ તમારી અને મારી કંઈક લાગણી, એમાં આ તમારા હરપાળસિંહ પરમાર બાપુ એક ગૌરવ લેવા જેવી વાત, તમારા ગામનું એક ગૌરવ. અને હું તો એમ કહું, એ કદાચ ગમે એ બાપુ મોટા સ્ટેજ સુધી પહોંચશે ને તો ગામનું નામ ઉજળું થશે. એક લખી લેજો, જે થાય એ લઉં, સપોર્ટ કરજો મારા. કારણ કે આજે હું દુનિયાના છેડે જાઉં ને, કદાચ તમે ગયા હોય અને તમને કોઈ પૂછે કયું ગામ ને એમ કયો ખમિયાણા ને, બાપુ જો મારું નામ ન લે તો આપણે ભજન ગાયું ન કહેવાય ને. એમ મારો કહેવાનો અર્થ એ છે કે એને કદાચ આજ નહીં તો કાલ મોટું